મહત્વના સમાચાર મળી રહ્યા છે। ગુજરાતમાં વિકાસ ખાડી ગયો છે, જનતા હેરાન પરેશાન છે। ચોમાસાની શરૂઆત છે, પ્રી મોન્સૂન કામગીરીના દાવા પણ પોકળ સાબિત થયા છે। તો આ વચ્ચે ગુજરાતમાં જે વિકાસ છે તે ખાડી ગયો છે। સૌથી મોટો સવાલ, ગુજરાતમાં પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં ગરકાવ થઈ ગયો છે। લોકોના ટેક્સના પૈસા પણ ખાડાઓમાં પુરાઈ ગયા છે। તો એક નહીં પરંતુ ચાર મેગા સિટીઓમાં તંત્રની પોલ ખુલી ગઈ છે। જે પ્રકારે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે, ભારે વરસાદમાં તંત્રના દાવાઓ પણ ધોવાઈ રહ્યા છે। લોકો હેરાન પરેશાન થાય છે। મહાનગરપાલિકાઓના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે। તો વડોદરા, સુરત, અમદાવાદ ને રાજકોટમાં હજુ તો ચોમાસાની શરૂઆતમાં 1 કિલોમીટરના માર્ગની અંદર પણ ઠેર ઠેર ખાડાઓ પડી રહ્યા છે અને જેનો ભોગ જનતા બની રહી છે। આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ વડોદરાથી લાઈવ જોડાઈ ગયા છે। જે નિલેશ, વડોદરામાં પણ ખાડાપુરનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે। તંત્રની પ્રી મોન્સૂન કામગીરી ક્યાં ગઈ તે એક મોટો સવાલ છે। જી નિલેશ। જી હિનલ, વડોદરા શહેર સ્માર્ટ સિટી કહેવામાં આવે છે ને સ્માર્ટ સિટીના નામે વડોદરા શહેરમાં કરોડો રૂપિયા વાપરવામાં આવે છે, પરંતુ અત્યારે સ્માર્ટ સિટી વડોદરા જે પ્રધાનમંત્રી સંઘાઈ બનાવવાની વાત કરતા હતા, એના બદલે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોના પાપે વડોદરાના નાગરિકો અત્યારે મંગળની ધરતી પર ફરી રહ્યા હોય તેવો આનંદ લઈ રહ્યા છે। અને એક વિસ્તારમાં તો ફાલ્ગુની પાઠકનું ગરબો પણ મૂકી અને ગરબા ગાઈ રહ્યા હતા અને એના શબ્દો પણ મંતવ્યના દર્શકોને સંભળાવવાની જરૂર છે, કારણ કે એ વિસ્તાર વડોદરા મહાનગરપાલિકાના મેયરનો હતો અને ત્યાં ડીજે પર ગીત વાગતું હતું, ખાડા સુધરાવો રાત રોજ મારી ગાડી સર્વિસ માંગે છે ઓ માં ખાડા વાલી, જય જય કપચી, જય જય આરસીસી, જય જય રોડ। એટલે વડોદરા મહાનગરપાલિકાના મેયરની જે માનસિકતા તૂટી ગઈ છે, એમ અનેક જગ્યાએ રસ્તા તૂટ્યા છે। અને વડોદરા મહાનગરપાલિકામાં ચર્ચા તો એ પણ છે કે જેમની હમણાં જ થોડા સમય પહેલા બદલી થઈ છે, એવા રોડ શાખાના મહિલા અધિકારી પોતાના ડેપ્યુટી એન્જિનિયરના ફોનથી રોડ કોન્ટ્રાક્ટરોને ફોન કરી અને કટકી ઉઘરાવતા હતા। આની તપાસ ચાલી રહી છે, પરંતુ આ રોડના પૂર્વ મહિલા અધિકારી અત્યારે જે તપાસ ચાલી રહી છે એટલે વોર્ડમાં ડેપ્યુટી એન્જિનિયર તરીકે બદલી કરાવી ચૂક્યા છે। આજે વડોદરા શહેરમાં રોડ ખાડામાં છે કે ખાડો રોડમાં છે તે નક્કી કરવું નાગરિકોને મુશ્કેલ પડી રહ્યું છે। ત્યારે લોકો રમૂજ પણ કરી રહ્યા છે કે વડોદરા મહાનગરપાલિકાના રોડ વિભાગ અને દિશાહીન સત્તાધીશોના પાપે અત્યારે ઓર્થોપેડિક ડોક્ટર અને ગેરેજ વાળાને ઘીકેરા છે, કારણ કે લોકોની કમર તૂટી રહી છે તો બીજી બાજુ જમ્પર સર્વિસ કરવા પડી રહ્યા છે। એટલે આપદાને અવસરમાં પરિણામવાની જે પ્રધાનમંત્રી વાત કરી રહ્યા છે, એમ ખાડાની આપદા છે, પરંતુ અત્યારે ઓર્થોપેડિક ડોક્ટર અને ગેરેજ વાળાને અવસર પ્રાપ્ત થયો છે। વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ અધિકારીઓને નોટિસ આપે છે, તાકીદ કરે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદ પ્રાપ્ત કરી ચૂકેલા રોડ કોન્ટ્રાક્ટરોના પાપે જ વડોદરા શહેરના રોડોની બદતર હાલત થઈ છે। ત્યારે હવે એ જોવાનું રહે છે કે આ રોડ કોન્ટ્રાક્ટર સામે શું પગલાં લેવામાં આવે છે, કારણ કે જે રોડ શાખાના પૂર્વ મહિલા અધિકારી હતા તેમને તો કરપ્શન બહુ કર્યું છે તેવા આક્ષેપ છે ને તપાસ ચાલુ રહી છે। ત્યારે આ બહેનના પાપે વડોદરા શહેરના રોડો તૂટી રહ્યા છે અને અત્યારે જે પેચવર્ક થઈ રહ્યું છે એ પણ ગુણવત્તાહીન થઈ રહ્યું છે। એના કારણે વડોદરા શહેરના નાગરિકોના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે। એક બાજુ મેયર ધમકી આપી રહ્યા છે રાજીનામું આપવાની, પરંતુ એ રાજીનામું નથી આપતા, એના લીધે જ અધિકારીઓ પર કોઈની પકડ નથી તેવું ભારતીય જનતા પાર્ટીમાં પણ ચર્ચા છે। જી જી નિલેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો ખાસ કરીને ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય છે, લોકોમાં આક્રોશ છે, લોકોની કમર તૂટી રહી છે અને આ તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવતી હોય છે, તે દાવાઓ કરવામાં આવતા હોય છે, પરંતુ તેમાં ભ્રષ્ટાચાર હોવાના લોકો દ્વારા આક્ષેપ થઈ રહ્યા છે।
તો ખાડાઓ મળી રહ્યા છે પરંતુ મેયર અને કમિશનર નથી મળી રહ્યા. ખાસ કરીને વડોદરામાં તો મેયરના વોર્ડમાં જ ખાડાઓ પડી રહ્યા છે પરંતુ મેયર જોવા પણ નથી આવી રહ્યા. તો ગુજરાતમાં પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં ગયો છે. 4 મેગા સિટીઓમાં તંત્રની પોલ ખુલી ગઈ છે. ભારે વરસાદી માહોલની વચ્ચે ઠેર ઠેર ભૂવાઓ પડી રહ્યા છે. વાહન ચાલકો હેરાન પરેશાન થાય છે તો બીજી તરફ ટ્રાફિક જામની સમસ્યા પણ જોવા મળે છે. તંત્ર દ્વારા આ પ્રકારે માત્ર ખાલી બેરિકેડ મૂકીને સંતોષ માનવામાં આવે છે. લોકોની સુરક્ષાનું શું, લોકોના ટેક્સના પૈસા પણ ક્યાં ગયા તે પણ એક મોટા સવાલ ઊભો થાય છે. તો વડોદરામાં ઠેર ઠેર ખાડાઓ પડી રહ્યા છે. જે પ્રકારે દ્રશ્યમાં જોઈ શકાય છે વડોદરાવાસીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. હજુ તો ચોમાસાની ઋતુની શરૂઆત, આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદ પડે, લોકોની કમર તૂટી રહી છે તો ખાસ તંત્રની બેદરકારીનો ચિંતા ભોગ બની રહી છે. મોટા મોટા શહેરોમાં પાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ કરવામાં આવે છે પરંતુ ચોમાસાએ આજે નબળી કામગીરી છે તેની પોલ ખોલી નાખી છે. જે પ્રકારે દ્રશ્યમાં જોઈ શકાય છે રસ્તા ઉપર ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે અને ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળે છે.